હેલો મધર્સ, 0 થી 12 મહિનાના બાળકો માટે ઉનાળો ખૂબ જ મહત્વનો હોય છે. એટલે કે ઘણા બાળકોનો તો આ પહેલો ઉનાળો હોય છે. તો ઘણા મધર્સને ટેન્શન પણ થાય છે કે ઉનાળામાં મારા બાળકની સાર સંભાળ કેવી રીતે રાખ. કેમ કે 0 થી 12 મહિનાના બાળકો માટે ઉનાળો ખૂબ જ ચેલેન્જિંગ હોય છે. કેમ કે બાળકોની સ્કિન ખૂબ જ નાજુક હોય છે, શરીર નાનું હોય છે અને તેને ગરમી ખૂબ જ ઝડપથી ફીલ થાય છે. તો આજે આપણે વાત કરવાના છીએ કે 0 થી 12 મહિનાના બાળકોને ઉનાળામાં કાળજી કેવી રીતે રાખીએ. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. પહેલા તો આપણે વાત કરીએ કપડાં વિશે, એટલે કે ઉનાળામાં બાળકોને કેવા કપડાં પહેરાવા જોઈએ. ઉનાળામાં બાળકોને 100% પાતળા તેમજ કોટનના હળવા કપડાં પહેરાવા જોઈએ. તેમજ હળવો લાઇટ કલર એટલે કે વ્હાઇટ કલર તેમજ લાઇટ બ્લુ કલર, લાઇટ પિંક, લાઇટ યલો આવા આપણે લાઇટ કલરના કપડાં બાળકોને પહેરાવી શકીએ છીએ. પરંતુ હા, ઉનાળામાં બાળકોને ટાઈટ કપડાં બિલકુલ ના પહેરાવા જોઈએ. તેમજ જો બાળક ઘરે હોય તો આપણે બાળકોને એક સિંગલ લેયરના કપડાં પણ પહેરાવી શકીએ છીએ. બાળકોને જો વધારે કપડાં પહેરાવશો તો બાળકોને રેશિશ અને ગમોરિયા થઈ શકે છે. એટલા માટે બાળકોને ઉનાળામાં ખૂબ જ હળવા, પાતળા અને બાળકને કમ્ફર્ટેબલ લાગે તેવા કપડાં પહેરાવા જોઈએ. ત્યાર પછી આપણે વાત કરીએ એસી, પંખો અને કુલરની, એટલે કે ઉનાળામાં બાળકોને એસીમાં રાખવા જોઈએ. તો પેરેન્ટ્સ, હા, ઉનાળામાં બાળકોને આપણે એસીમાં રાખી શકીએ છીએ. પરંતુ હા, બાળકોને જ્યારે એસીમાં રાખે ત્યારે એસીનું ટેમ્પરેચર 24 થી 27ની વચ્ચે રાખવું જોઈએ. અને હા, જે જગ્યાએ બાળક સૂવે છે, રમે છે તેના પર બાળકોને એસીની સીધી ફ્લેમ ના આવે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને બાળકોને જ્યારે પણ એસીમાં સુવડાવો છો ત્યારે બાળકોને હળવા કોટનના કપડાં પહેરાવા ખૂબ જ જરૂરી છે. અને જો બાળકો પર પંખો રાખો છો તો તે પણ આપણે બાળકોની પહેલા સ્લો સ્પીડ પછી ધીમે ધીમે તેની સ્પીડ વધારીને ફૂલ આપણે કરી શકીએ છીએ. પરંતુ ખાસ ધ્યાન રાખો, બાળકોને હંમેશા ચેક કરો કે બાળક વધારે ઠંડુ તો નથી પડતું. એટલે કે બાળકોને આપણે પાછલા ભાગથી આપણે તેના ગળા અથવા તો પીઠ પર ટચ કરીને જોઈ શકીએ છીએ. જો બાળકોનું શરીર વધારે ઠંડુ લાગે તો આપણે એસી, પંખો, કુલર જે કંઈ હોય તે આપણે બંધ કરી દેવું જોઈએ. અથવા તો આપણે એસી બંધ કરીને ધીમો પંખો પણ કરી શકીએ છીએ. કેમ કે હાથ પગ ઠંડા હોય તો તે સામાન્ય વાત છે, પરંતુ બાળકોનું પેટ ઠંડુ ના હોય તેનું ખાસ ધ્યાન રાખવું. ત્યાર પછી આપણે વાત કરીએ હાઇડ્રેશન, એટલે કે ઉનાળામાં જો બાળકો માટે વધારે મહત્વનું હોય તો તે છે પાણી. એટલે કે બાળકોને કેટલું અને ક્યારે આપવું. જો બાળક 6 મહિનાનું છે, 6 મહિના કરતાં નાનું છે તો બાળકો માટે બ્રેસ્ટ ફીડિંગ બરાબર છે. કેમ કે બાળકોને બ્રેસ્ટ ફીડિંગમાંથી જરૂરી પાણી મળી રહે છે. પરંતુ હા, બ્રેસ્ટ ફીડિંગ પણ બાળકોને 2 થી 3 કલાકે જરૂરથી કરાવવું જોઈએ. બાળક જો 6 મહિના કરતાં મોટું છે તો આપણે બાળકોને થોડું પાણી આપી શકીએ છીએ. એટલે કે બાળકોને જ્યારે પાણી આપો છો ત્યારે 20 થી 30 ml જેટલું પાણી આપી શકીએ છીએ. બાળકોને આખા દિવસમાં 100 થી 150 ml જેટલું જ પાણી આપવું જોઈએ. જો બાળક દિવસમાં 6 થી 8 વાર તેનું ડાયપર ભીનું કરે છે તો સમજી જવું કે બાળકનું હાઇડ્રેશન બરાબર છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે બાળકોને ઉનાળામાં શું ખવડાવવું જેનાથી બાળકોને પૂરતું પાણી મળી રહે. એટલે કે 6 મહિના પછી આપણે બાળકોને ફૂડની શરૂઆત કરીએ ત્યારે આપણે બાળકોને તરબૂચ, નારિયેળ પાણી, દ્રાક્ષની પ્યુરી તેમજ કાકડીની પેસ્ટ આપી શકીએ છીએ. પરંતુ આ બધું આપણે બાળકોને 7 થી 8 મહિના પછી આપવાની શરૂઆત કરવી જોઈએ. આ બધી વસ્તુઓમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે. એટલા માટે જ્યારે પણ બાળકોને આપો છો ત્યારે હંમેશા થોડું થોડું જ આપવું જોઈએ. હવે આપણે વાત કરીએ ખાસ વાત, જ્યારે બાળકોને બહાર લઈ જવા, એટલે કે બાળકોને સવારે 11 થી બપોરના 4 વાગ્યા સુધી તો બિલકુલ બહાર ન લઈ જવા જોઈએ. કેમ કે આ સમયે ધૂપ વધારે હોય છે. બાળકોને જો બહાર લઈ જવા છે તો હંમેશા વહેલી સવારનો સમય અથવા તો સાંજનો સમય જ પસંદ કરવો જોઈએ. અને જો આ સમયે પણ બહાર લઈ જાઓ છો તો બાળકોને હંમેશા ટોપી પહેરાવો અથવા તો સ્ટ્રોલરમાં લઈ જાઓ છો તો તે પણ બાળકોની છત ઢાંકેલી રહે તેનું ખાસ ધ્યાન રાખવું. 6 મહિના પછી આપણે બાળકોને હળવું એટલે કે માઇલ્ડ સનસ્ક્રીન પણ લગાવી શકીએ છીએ. ત્યાર પછી આપણે વાત કરીએ કે ઉનાળામાં બાળકોને નવરાવવું અને મસાજ જે બાળકો માટે ખૂબ જ જરૂરી છે. તો પેરેન્ટ્સ, ઉનાળામાં બાળકોને મસાજ પણ જરૂરી છે. ઉનાળામાં મસાજ માટે જો કોઈ બેસ્ટ ઓઇલ હોય તો તે છે નારિયેળનું તેલ અને ઓલિવ ઓઇલ, જેનાથી બાળકોને મસાજ કરવાથી તે બાળકોને ઠંડક પણ આપે છે અને બાળકોની સ્કિનને મોઇશ્ચરાઇઝ પણ કરે છે. અને મસાજ પછી બાળકોને 20 મિનિટની અંદર નવડાવી દેવા જોઈએ. જ્યારે બાળકોને નવડાવીએ છીએ ત્યારે પાણીનું તાપમાન ખૂબ જ સામાન્ય રાખવું જોઈએ. એટલે કે ન વધારે ગરમ અને ન વધારે ઠંડુ. અને બાળકોને નવડાવવા માટે પણ 5 થી 10 મિનિટનો સમય લેવો જોઈએ. વધારે સમય બાળકોને પાણીમાં ના રાખવા જોઈએ. ત્યાર પછી આપણે બાળકોને હળવા સોફ્ટ કોટનના કપડાથી બાળકોના શરીરને લૂછી નાખવું જોઈએ. હવે આપણે વાત કરીએ ડાયપર રેશિસની. ઉનાળામાં બાળકોને વધારે પ્રોબ્લેમ થાય છે. કેમ કે ગરમીના કારણે બાળકોને રેશિસ થવાની સંભાવના વધી જાય છે. પહેલા તો જો બાળકોને ડાયપર પહેરાવો છો તો બાળકોને વારંવાર ડાયપર બદલવું જોઈએ. અને બાળકોને ઓછામાં ઓછું 2 થી 3 વાર ડાયપર વગર ફ્રી રાખવું જોઈએ. કેમ કે બાળકોના સ્કિનને પણ હવા મળવી ખૂબ જ જરૂરી છે, જેનાથી બાળકોને રેશિસ થવાની સંભાવના ઘટી જાય છે. અને આ
ખાસ વાત, ઉનાળામાં બાળકોને સફાઈ અને ઇન્ફેક્શનથી બચાવવા માટે પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. એટલે કે જ્યારે પણ આપણે બાળકોને ટચ કરીએ છીએ ત્યારે હંમેશા આપણા હેન્ડ વોશ કરીને જ ટચ કરવું જોઈએ. કેમ કે ગરમીમાં બેક્ટેરિયા ઝડપથી ફેલાય છે, જેના કારણે બાળકોને ઇન્ફેક્શન પણ જલ્દી લાગી જાય છે. એટલા માટે બાળકોના કપડાં હંમેશા સાફ રાખો, તેમજ ખાસ કરીને બાળકોના રમકડાની પણ સાફ સફાઈ ખૂબ સારી રીતે કરો અને ફ્લોરની સાફ સફાઈ પણ ખૂબ સારી રીતે કરવી જોઈએ. જો બાળકોની સફાઈનું ખાસ ધ્યાન રાખવામાં આવશે તો આપણે બાળકોને ઇન્ફેક્શનથી અને લૂઝ મોશનથી બચાવી શકીશું. એટલા માટે સફાઈ પણ ઉનાળામાં ખાસ જરૂરી છે. ત્યાર પછી આપણે વાત કરીએ ડિહાઇડ્રેશનની. એટલે કે ઉનાળામાં બાળકોને ડિહાઇડ્રેશન થાય તો કેવી રીતે ખબર પડે. જો બાળક પેશાબ ઓછું કરે, તેના હોઠ સુકાઈ જાય, બાળક ચીડચીડિયું થઈ જાય, આંખો અંદર ખેંચાયેલી લાગે, તો આવા સમયે ડોક્ટરનો સંપર્ક જરૂરથી કરવો જોઈએ. તો મદદ, ઉનાળામાં બાળકોની યોગ્ય કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. તો બાળકોને યોગ્ય કપડાં, યોગ્ય તાપમાન અને યોગ્ય પાણી, આ 3 વસ્તુઓનું ખાસ ધ્યાન રાખશો તો ઉનાળામાં બાળક ખૂબ જ હેલ્ધી અને હેપી રહેશે અને બીમાર પણ ખૂબ ઓછું પડશે. અને જો તમને મારી માહિતી ઉપયોગી લાગી હોય તો બીજા મધર્સને જરૂરથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તેમજ હા, ઉનાળામાં જો બાળકો માટે કોઈ પણ શંકા લાગે, તેમજ બાળકોની તબિયત માટે પણ કોઈ પણ શંકા લાગે તો આવા સમયે પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ. થેન્ક યુ.